હેલો મિત્રો, કેમ છો? આશા છે કે બધા મજામાં જ હશો. આજે આપણે જવાનું છે મારા મિત્ર નિકુલભાઈની દીકરીનો જન્મદિવસ છે, પ્રથમ જન્મદિવસ છે, ત્યાં આપણે જવાનું છે. તો ચાલો આગળ વ્લોગમાં બને રહો, આપણે તમને બતાવીશ કે કઈ રીતનું ત્યાં આયોજન છે બધું. તો જોતા રહેજો વ્લોગ. અહીંયા બર્થડેની તૈયારી ચાલી રહી છે. આ છે બર્થડે ગર્લ. આ એનો ભાઈ, હીરનો ભાઈ છે. હાય 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 કહી દે બધાને. આ વિડીયો આપણે યુટ્યુબમાં જવાનો છે. હે ફોટો પાડું તારો? હા ફોટો પાડું છું. ગાઈઝ, આજે આપણે નિકુલ કાકાના જે છોકરી છે તેમનો આપણે બર્થડે વિશ કરવાનો છે. તો આપણે પારસભાઈ મસ્ત ડેકોરેશન કરે. જોઈ લો, આપણે પારસભાઈ જો મસ્ત ડેકોરેશન કરી રહ્યા છે અત્યારે. પારસભાઈ, એક આપણા કાળુ દાદા જે આપણે ગોવાની ટ્રીપમાં આપણી સાથે રહ્યા છે, 7 દી આપણો સાથ નિભાવેલો છે. એ એક આ મેડમ જેને તમે ઓળખી રહ્યા છો, આખી બસમાં સૂતેલા હતા એ મેડમ. ને કા મેડમ જે આખી બસમાં સ્માઇલ જ આપી રહ્યા હતા, એ એક મેડમ. અને આપણે આ સૌથી સારું ડેકોરેશન કરી રહ્યા છીએ અત્યારે ફિલહાલ. તો તમે લોકો શું કરી રહ્યા હતા ગોવામાં? અમે લોકો તો મોજ કરી. તમે શું કરી? બર્થડે ગર્લ અને એમના ફાધર એટલે કે નિકુલ કાકા આપણા સૌથી બેસ્ટમાં બેસ્ટ વ્યક્તિ આપણી માટે બહુ ખાસ વ્યક્તિ. અને આપણા ફ્રેન્ડ એટલે નિકુલ કાકા જે આપણે યાર બીજા કોઈના ન હોય. ભાઈ જે આપણા મહેમાન આ સુરત દાદાના કાળુ દાદા તમે ઓળખો છો, જે આપણે ગોવાવાળા વ્લોગમાં હતા. બાબુ દાદા અહીંયા આપણા દીપા દાદા જે આપણે ગોવામાં પેટ ભરીને ખવડાવ્યું, એ સૌથી સારી રીતે મોજ કરાવી છે. બાકી તમને અમારો હવે ડેકોરેશન બતાવી કેવું છે. બહુ મસ્ત ડેકોરેશન પારસભાઈ કરેલું છે, અને આપણે બતાવી પારસભાઈને. પારસભાઈ, કેવું છે ડેકોરેશન આપણું? આ બધા આ બેન છે ને, આ બેન છે ને, આ બેન નકરું મસ્તીમાં જ કાઢશે, સિરિયસતાથી કાંઈ નહીં લે. નકા જો એની સાથીદાર એકા એ હમણાં ઓ માય ગોડ પહેલી વાર કાંઈક ભારે વસ્તુ ઉપાડી છે. તમને કેવું લાગી રહ્યું પહેલી વાર ભારે વસ્તુ ઉપાડીને? તો કાંઈ નહીં, કામ કરો. આપણો પારસભાઈ થોડુંક જજમેન્ટ દઈ રહ્યા છે બધાને. આ થોડુંક જોજો, એ આવું ઉપડું લે. આ દીદીના બસ હેપી. તો હેલો ગાઈસ, હવે ડેકોરેશન થઈ ગયું છે. આપણે જાય છે કેક એવા મોટા વરાછા. તમને બતાવું, હાલો છે, જોતા રહેજો. કેક લેવા હેલો ગાઈસ, કેક આવી ગઈ છે જો.
જમણવાર ચાલુ થઈ ગયું છે મિત્રો. ગોવામાં એવો વ્લોગ બનાવેલો જોવા. જમવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો. તો ચલો ગાઈસ, જો જમવાનું ચાલુ થઈ ગયું છે હવે. તો જો ચાલો જમીન પછી મળીએ.